નવી જે દુકાનો છે પહેલેથી જે દુકાનો છે એને આપણે મિત્રો હરીફાઈ દેવાની હોય છે. દુકાનદારને મળો કે ભાઈ આ પ્રોડક્ટ શું ભાવે આવે છે, આ પ્રોડક્ટનો શું ભાવ છે, તો મિત્રો તમે માર્કેટમાં જઈને સસ્તો માલ ગોતી શકશો. કારણ નજીકના જે હોલસેલર માર્કેટ છે એમાં જાઓ, માર્કેટમાં જઈને તમે હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરને મળો. ક્વોન્ટિટીમાં અને સ્કીમ અને સસ્તો માલ જોવે તો ડિસ્ટ્રીબ્યુટરને મળો, એની પાલી ક્વોન્ટિટીમાં લો અને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટરને મળીને, કારણ કે હર કોઈ પ્રોડક્ટનો ડિસ્ટ્રીબ્યુટર અલગ અલગ હોય છે, એટલા માટે તમે ડિસ્ટ્રીબ્યુટર. તો બધા કિરાણા દુકાનવાળાનો મિત્રો એક જ પ્રશ્ન હોય છે કે સસ્તો અને સારી ક્વોલિટી વાળો માલ ક્યાંથી લાવો. કારણ કે મિત્રો જો સસ્તો માલ આપણે લાવીશું, સસ્તો માલ આપણે ગોતીને લાવશું પ્રોડક્ટ એવા, તો આપણે કસ્ટમરને આપી શકશું. તો મિત્રો થાય છે એવું કે કારણ કે આપણે તો નવી શોપ કરવાની છે, આપણે માર્કેટમાં નવું ઉતરવાનું છે, એટલા માટે આપણે નવી જે દુકાનો છે પહેલેથી જે દુકાનો છે એને આપણે મિત્રો હરીફાઈ દેવાની હોય છે. એટલા માટે આપણે સસ્તો માલ અને સારી ક્વોલિટી વાળો માલ ગોતવો જરૂરી છે. કારણ કે આપણી પહેલા જે જૂની શોપ છે એને તો પૂરેપૂરો માર્કેટનો અને પૂરેપૂરો કસ્ટમરનો અનુભવ હોય છે, એટલા માટે સસ્તો માલ ગોતતા હોય છે મિત્રો, અને એ કસ્ટમરને સારી રીતે પ્રોવાઈડ કરતા હોય છે મિત્રો. એટલા માટે આપણે સસ્તો અને સારી ક્વોલિટી વાળો માલ ગોતવાનો છે. એટલા માટે આ જ વિડીયો ખાસ તમારો ભાઈ તમારી માટે જ લઈને આવેલો છે મિત્રો. તો વિડીયો ખૂબ સારો છે, વિડીયોમાં પૂરેપૂરા બનાવી રહેજો તો પૂરેપૂરી માહિતી મળશે. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સાથે જોડાઈ જજો. તો પહેલા તો તમને ખુદને તમારા પ્રોડક્ટનો ખુદનો અનુભવ હોવો જોઈએ. કારણ કે મિત્રો જો તમને ખબર છે કે આ પ્રોડક્ટનો આ ભાવ છે, તો તમે માર્કેટમાં જઈને પૂછો, કોઈ દુકાનદારને મળો કે ભાઈ આ પ્રોડક્ટ શું ભાવે આવે છે, આ પ્રોડક્ટનો શું ભાવ છે, તો મિત્રો તમે માર્કેટમાં જઈને સસ્તો માલ ગોતી શકશો. કારણ કે મિત્રો જો એ તમને સાસુ તો નહીં જ કે, કારણ કે ખુદનો મારો અનુભવ છે. હું જ્યારે મેં નવી શોપ શરૂ કરી ત્યારે હું પણ એક બે દુકાનદારને મળ્યો હતો, એને કીધું પણ એ પ્રમાણે આપણને સાચું ન કહે. કારણ કે મિત્રો આપણે દુકાન આપણે ચલાવવાની છે, તો મહેનત પણ આપણે કરવી પડશે. એટલા માટે આપણે જ તે ખુદને માર્કેટમાં જઈને ભલે ને 1 થી 2 વાર આપણે ખોટ ખાવી જ ને, પણ પછી તો આપણને પૂરેપૂરો અનુભવ થઈ જશે. એટલા માટે મારું તો કેવું છે, ખુદ અનુભવ કરો અને ખુદ માર્કેટમાં જઈને ખુદ સસ્તો માલ ગોતો. કારણ કે દુકાનદાર તમને સાચું કહેવાનું નથી, કારણ કે એને પણ ખબર છે કે માર્કેટમાં એક નવી શોપ ઓપન થાય એટલે આપણે હરીફાઈ વધી જશે, એટલે એ મિત્રો તમને સાચું નહીં જણાવે. એટલા માટે તમે ખુદ મહેનત કરો. તો તમે પહેલા તમારા સિટીની નજીકના જે હોલસેલર માર્કેટ છે એમાં જાઓ, માર્કેટમાં જઈને તમે હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરને મળો. કારણ કે મિત્રો ડિસ્ટ્રીબ્યુટર અને હોલસેલની પહેલા તો તમને ખબર હોય છે કે હોલસેલર કોને કહેવાય અને ડિસ્ટ્રીબ્યુટર કોને કહેવાય. તો મિત્રો હું તમને જણાવું કે હોલસેલર કોને કહેવાય. હોલસેલર મિત્રો જેને બધી કંપનીનો માલ હોય છે, જ્યાં તમે જાઓ એટલે હોલસેલરમાં તમને બધી કંપનીના પ્રોડક્ટ મળી રહે છે મિત્રો, એને હોલસેલર કહેવાય છે. અને ડિસ્ટ્રીબ્યુટર, કારણ કે ડિસ્ટ્રીબ્યુટર એને કહેવાય છે કે જેને બધી કંપની નહીં પણ કોઈ કોઈ એવી ખાસ કંપની છે, જેમ કે હિન્દુસ્તાન યુનિલિવર છે, ગોદરેજ છે, હિમાલયા છે, એવી કંપનીના તેની પાસે પ્રોડક્ટ મળતા હોય છે મિત્રો. એટલા માટે પહેલા તો તમે આ બેને જાણી લો, બેને પહેલા મળો અને પછી તમે સસ્તો માલની પ્રોસેસ આગળ વધારો. તમારા મનમાં એવો સવાલ હશે કે આપણે તો કોની પાસેથી માલ લેવો. કારણ કે મિત્રો હોલસેલર છે એ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી માલ લાવે છે, એ માલ એની પાસે લાવે છે, એમાં થોડુંક એનું પ્રોફિટ ચડાવે છે અને એ પછી તમને આપે છે. એટલા માટે મિત્રો થોડુંક તમને મોંઘું પડે છે. કારણ કે ડિસ્ટ્રીબ્યુટર પાસે કોઈની કોઈ કંપની સ્કીમ આપતી હોય છે મિત્રો, કે 6 મહિને 7 મહિને કે 12 મહિને એવી સ્કીમ કોઈ બી પ્રોડક્ટ ઉપર આપતી હોય છે. એ હોલસેલર તમને આપતું નથી એ પ્રોડક્ટમાં, કારણ કે એ ક્યાંથી આપે, કારણ કે એ પ્રોડક્ટમાં ક્વોન્ટિટી હોય તો એ સ્કીમ તમને મળે છે. એટલા માટે સ્કીમ એ આપતું નથી, એટલા માટે તમને હોલસેલર મોંઘું પડે છે મિત્રો. એટલા માટે કે કોઈ બી પ્રોડક્ટ તમારે ક્વોન્ટિટીમાં લો તો તમને માલ સસ્તો પડે એમ છે. કારણ કે કોઈ બી પ્રોડક્ટ ઉપર સ્કીમ હોય છે. કારણ કે કેમ છે કે ભાઈ કોલગેટ છે તો એની બ્રાન્ડિંગ ઉપર લખેલું હોય છે 12 નંગ સાથે એક 10 વાળી અથવા 20 વાળી કોલગેટ કંપની ફ્રી આપે છે, જે હોલસેલર આપણને આપતો નથી. એ ડિસ્ટ્રીબ્યુટર આપે છે, કારણ કે એ ક્વોન્ટિટીમાં માલ લે છે એટલે એને હોલસેલરને આપે છે. હોલસેલર પહેલા આપણે થોડાક નંગ લઈએ એટલે આપણને એ સ્કીમ મળતી નથી મિત્રો. એટલા માટે મારું કેવું એવું છે કે તમે ભાઈ હોલસેલર પાસે માલ લ્યો, પણ એ એવી તરફથી લ્યો કે ભાઈ આપણે એનું સેટલમેન્ટ હાલી રહે એવી રીતે લ્યો. અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં અને સ્કીમ અને સસ્તો માલ જોવે તો ડિસ્ટ્રીબ્યુટરને મળો, એની પાસે ક્વોન્ટિટીમાં લ્યો અને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટરને મળીને, કારણ કે હર કોઈ પ્રોડક્ટનો ડિસ્ટ્રીબ્યુટર અલગ અલગ હોય છે. એટલા માટે તમે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી માલ લ્યો તો તમને સસ્તું પડશે. જો તમને સસ્તું પડશે તો કસ્ટમરને પણ સસ્તું પડશે. એટલા માટે તમારી શોપ સારી રીતે રન કરશે, સારી રીતે ગ્રોથ કરશે અને તમે આગળ જઈને ખૂબ પ્રોફિટ કમાઈ શકો છો. એટલા માટે વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ફરી મળું તમને એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય હિન્દ.